નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા। તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે આજે ગુજરાતના કયા જિલ્લાઓમાં ધોધમાર વરસાદની શક્યતાઓ રહેલી છે તેમજ હાલની સિસ્ટમની સ્થિતિ શું છે તે વિશેની માહિતી આ વિડીયોમાં જોશું। તો જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, ખાસ કરીને વાત કરીએ તો સિસ્ટમ છે તે મહારાષ્ટ્રના ઉપર સુધી આવી ગઈ છે, એટલે કે હવે સિસ્ટમ મહારાષ્ટ્ર અને તેને લાગુ દક્ષિણ ગુજરાતના ભાગો અને તેને લાગુ અરબી સમુદ્રના ભાગો સુધી જોવા મળી રહી છે અને જેની અસર અત્યારે મોડી રાત્રિથી જોવા મળી રહી છે। દક્ષિણ ગુજરાતના ભાગો છે અને સૌરાષ્ટ્રના ભાગો છે તેમાં વરસાદી માહોલ મોડી રાત્રિથી જોવા મળી રહ્યો છે। તો મિત્રો, આજે ચોમાસાનું આગમન છે તે સૌરાષ્ટ્રના ભાગો છે, દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો સુધી ચોમાસું લાઈન ખેંચાઈ જશે, એટલે મુંબઈથી સીધું છલાંગ લગાવીને ગુજરાતના અડધા ભાગોને ચોમાસું કવર કરી લેશે અને 29 મેના રોજ છેલ્લે ચોમાસું આગળ વધ્યું હતું। ત્યારબાદ છેલ્લા 16-17 દિવસથી ચોમાસું છે તે એકંદરે બ્રેક ફેઝમાં જોવા મળી રહ્યું છે અને હવે તે આગળ વધી અને સીધું ગુજરાતના ભાગો સુધી અડધું ગુજરાત કવર કરી લેશે, જે બાબતની હવામાન વિભાગે આજે સત્તાવાર રીતે જાહેરાત કરી દેશે। તો મિત્રો, આજના વરસાદના વિસ્તારો વિશે વાત કરતા ગઈકાલે પણ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો, જેમાં દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે તેમાં સારો એવો વરસાદ અનેક વિસ્તારોમાં જોવા મળ્યો। તો સાથે સાથે દક્ષિણ ગુજરાતના ભાગો છે, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો છે તેમાં પણ વરસાદી માહોલ રાત્રિ દરમિયાન પણ જોવા મળી રહ્યો છે। તો ઉત્તર ગુજરાતના બોર્ડર કાંઠાના ભાગોમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે ખાસ કરીને આજના વરસાદના વિસ્તારો વિશેની વાત કરીએ તો મિત્રો, ખાસ કરીને સિસ્ટમ હવે જેમ નજીક આવે છે તેમ તેમ વરસાદનું જોર અને તીવ્રતા વધશે, પરંતુ વિસ્તાર છે તે બાબતે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં આજે ખાસ કરીને ભરૂચ, સુરત, વાપી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, તાપી, નર્મદા, ડાંગ સહિતના વિસ્તારોમાં હળવો મધ્યમથી ભારે વરસાદ આવનારી 24 કલાકની અંદર જોવા મળશે। સેટેલાઇટ અત્યારે મારા સ્ક્રીન પાછળ જોઈ રહ્યા છો, મોટાભાગનો જે લાલ કલરનો વિસ્તાર છે તેમાં હળવો મધ્યમથી ભારે વરસાદની શક્યતાઓ છે। સૌરાષ્ટ્રમાં ખાસ કરીને પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલીને લાગુ રાજકોટ જિલ્લાના ભાગો, ભાવનગર, બોટાદ જિલ્લાના ભાગો છે તેમાં હળવો મધ્યમથી ભારે વરસાદ આવનારી 24 કલાકની અંદર જોવા મળે અને બાકીના ભાગોમાં છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ જોવા મળી શકે છે। તો મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોની વાત કરીએ તો એમાં પણ આજે વડોદરા, નડિયાદ, ખેડા આજુબાજુનો ભાગ છે તેમજ દાહોદ, છોટાઉદેપુર આજુબાજુના ભાગો છે, પંચમહાલ આજુબાજુના ભાગો છે તેમાં હળવો મધ્યમ વરસાદની સંભાવના આવનારી 24 કલાકની અંદર છૂટાછવાયા ભાગોમાં રહે, અમુક વિસ્તારમાં ભારે વરસાદ પણ જોવા મળી શકે છે। ઉત્તર ગુજરાતના બોર્ડર કાંઠાના ભાગોમાં આજે પણ સારી શક્યતાઓ દેખાયેલી છે। સાબરકાંઠા આજુબાજુનો ભાગ છે તેમાં આજે છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ આવનારી 24 કલાકની અંદર આ ભાગોમાં જોવા મળે। બાકીના વિસ્તારમાં પણ ક્યાંક ખૂબ સીમિત વિસ્તારમાં વરસાદની ગતિવિધિ જોવા મળે, એ છૂટી છવાઈ હશે। તો કચ્છના ભાગોમાં પણ એ પ્રકારે અમુક સીમિત વિસ્તારમાં છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળે, જેમાં વધુ શક્યતાઓ ખાસ કરીને જે દરિયાકાંઠાના લાગુ વિસ્તારોથી લઈને પૂર્વ કચ્છના ભાગો સુધી રહે। તો આ પ્રકારની સ્થિતિ આજે દેખાઈ રહી છે। અનેક સેન્ટરોમાં આજે ભારે વરસાદ સાથે નદી નાળા છલકાવી દે તેવો વરસાદ પણ અનેક સેન્ટરોમાં જોવા મળે તે પ્રકારની શક્યતાઓ દેખાઈ રહી છે અને સૌથી વધુ જોર આજે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્રના ભાગોમાં રહેશે અને દક્ષિણ ગુજરાતને લાગુ મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો છે તેમાં પણ સારી એવી સંભાવનાઓ ગણી શકાય। આભાર।